શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ મેં ચાલુ કર્યો અને વાગ્યા હે 9:30. બધો દાયરો બેઠો વડામાં વડામાં નથી દાદા. હા બાપુ આંગળી રામ રામ. બેન ને બધાને કાકરી ખૂટે કાકરી નથી ખૂટતી જોઈ લે ઉઘાડે પગે નથી મોજા કટણ થાય બરોબર. અને હાલો મારે જાવ તો જો ભણવા જાવ તો અને આજે ના પ્રિયલ નથી આવું જો ભણવાના કરી જાય આવતી હોય. અધિયા એ ગોલું એ ગલુ 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 જો જો કેવું લાગે ઓલું પોતા કરતો હોય ખાય કેવું લાગે? 2 દી થયા હે ને હાવ નવરે બજાર કઈ કામ હે નહીં, ખાઈ ખાધા નહીં કરી બીજું કઈ કામ નહીં. આપણે ચણા પાકી ગયા હે પણ એ 2 દી જારવી તો જરવાય એવું હે ને વાઢી તો વઢાય એવું હે. એટલે હવે માણસનો વેત ખાય ને તો હે ને વાઢી લેવા હે અને કદાચ 1-2 દીમાં કડિયાનો વેત ખાઈ જાય તો આવીએ તો આપણે આ બધું અહીંયા કામ છે ને લેવાનું છે. એક ધારિયાનું બાથરૂમનો ખાડો ચણવાનું ને બધું. હવે એ કડિયા ઉપર કેવો વેચીનો સિમેન્ટ 4-5 થેલી એમને તે વાવ બાંધી હતી પડ્યો હતો એ રોગે રોગો જામી જાય કામ નહીં લઈ તો. ઢીલું થઈ ગયા રાપડા જવું. તમારે ઘણા કોમેન્ટ આવતા હોય કે ભાઈ ખવડાવો ભૂખું કાવરી ઢગલો પડ્યો જઈ રહ્યો ખાતું નથી. નહીં ઢીલું હે ખાતું નથી થઈ કવડું ગયું તા. હવે રાભડા જેવું થઈ ગયું રાભડા જેવું. હે આ પડ્યું ખા રોટલી શાક પાણી બધું રાખેલ છે. એનું ઘર હવે એનું ઘર બદલાવવું જોઈએ. આમ તડકો આવી જાય ઉમે બદલાવવું જોઈએ. અહીંયા નળી આ બધું કામકાજ લેવું એટલે આ કડિયા કામ લેવું એટલે એ ઉમે નળી પછી જોઈએ હવે ક્યાં આવીને જવાનું થાય. કે હવે આમ દોડવાની બહુ ઈચ્છા ન થાય. તડકો હોય ને બેઠો હોય નીંદર કરતો હોય. બપોરે તો એવી નીંદર ખબર હોય ને આપણે અહીંયા આવ જાવ કરતા હોય તો એને ખબર ના હોય એવું સૂતું હોય. ખિયારો હોય ને ટાટ પડતી હોય ને તો મજા આવે નહીં દોડવાની ને આપણે મજા આવે દોડવાની. બાકી આવા તડકાનું તો પછી કામ એ દોડાઈ જાય. હાલ ઉજા આવે બપોરે પછી ખાવાનું આવશે તાહું આરામ. બીજું કંઈ કામ તો હે ને એને મારે કંઈ કામ નથી. મારે છે ને ખાતર હારવા જવું છે. અમારું ને અમારું થાર લીધું કાકા એને લીધું હોય અમે લીધું હતું ત્યાંથી જે ઓલા બીજા ઢગલા વધ્યા હતા ને અમારે જો કે થઈ ગયું એટલે એને હારવાનું છે અને ઝાકડાથી હારવાનું છે એટલે હે ને બપોર પછી જવાનું એટલે બપોર પછી હે આવો આવો. જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. હા એ આજ ભણવા ગઈ નથી પલક ભરી કાલ ત્યાં વહી ગઈ હતી ભણવા ને. આજે આખો દી શું કરી એકલી વહી ગયો તો ભણવા એકલી ભાગ ખાઈ. કાલ મજા આવી હતી તો જવાય ને બપોરે જ આજે સાથે એવું હોય તો આપણે હે ને ઝાકડાથી હારવાનું છે ને. ઝાકડાનો આપણે વિડીયામાં કોમેન્ટ આવતા હતા કે ભાઈ કેટલામાં તૈયાર થયો ને કેવી રીતે આખો બતાવજો. તો જો આવી રીતે છે ને ફ્રેમ બનાવેલ છે. આ 3 આડા છે 3 ટોલીની જગ્યાએ જે આડા ફિટ થાય ને આડા છે પછી આવી ફ્રેમ બનાવેલ છે અને આ ઓલો પટ્ટો એમાં સ્ક્રૂ લાગી ગયા બધેમાં જારી આમનામ આમનામ આડે આડે જ્યાં ટૂંકમાં ફ્રેમ બનાવેલ છે ને એમાં બધેમાં. અને ખર્ચાની વાત કરું ને તો તેથી અમારે 15 કે 17,000 એમ કંઈક થયો હતો ને. અટાણે કદાચ વધીને 20,000 કમ્પ્લીટ થઈ જાય પછી જેવો બનાવીએ એવો. બાકી 15 થી 20ની વચ્ચે આપણે કમ્પ્લીટ થઈ જાય. પાછળ બનાવવું હોય તો બનાવે પણ અમે નથી બનાવ્યું ને. પાછળ 2 સાઈડ આ કેમ ટોલીની સાઈડ એને વારે એક અહીંયા બની જાય ને એક અહીંયા બની જાય પણ અમે નથી બનાવ્યું. અમે છે ને ગુણ્યું રાખીએ અને ભૂકામાં એમાં કંઈ ખાસ જરૂર હોય નહીં. એમાં આપણે ઓલું વાઠળને બાંધવાનું હોય એટલે ખાલી 3 સાઈડ બનાવી હતી. તેથી 15 કે 17ની વચ્ચે એમ કંઈક તૈયાર થઈ ગયો હતો અમારે. અટાણે જાજો ફેર નહીં હોય, થોડો ઘણો ભાવમાં લોખંડમાં કે આ પટ્ટામાં ફેરફાર થયો હોય ને તો એ વધઘટ થાય. બાકી જાજો ફેર ન થાય. પછી હાઇટ ઉપર હોય હાઇટ કેટલી. આ અમારે છે ને 3.5 ફૂટ જેવી હાઇટ એટલે હું આડા 4 ફૂટના હે પણ પટ્ટો એ 4 ફૂટનો હોય. અડધી ફૂટ અંદર રહી જાય. ઝાકડો 3.5 ફૂટ અને 1.5 ફૂટ ટોલી એટલે 5 ફૂટ જેવી હાઇટ થાય બધી. માંડવી આમાં છે ને 150 મણ માંડવી માઈ જાય. 150 મણ માંડવી માઈ જાય અને ખાતર એ નામી છે ને 2 ટ્રેક્ટર ટૂંકમાં આવી જાય. આ નામી ભરેલો ને એ તો તમે આગલા વિડીયોમાં જોયું અમે હાયરો તો એમાં. બાકી આવી બનાવટ છે જો તમે જવું હોય
ફરતી વાહો ફ્રેમ બનાવી અને આમ ટૂંકમાં 3 સાઈડ અલગ, આ 3 સાઈડ અલગ થઈ જાય. આ ઉપડીને નીકળી જાય, ઓલી ઉપડીને નીકળી જાય, ઓલી ઉપડીને નીકળી જાય. હાલો આગળ કઈ રીતના હે ને એ જરાક બતાવું તમને. આ તો ફ્રેમ તમે જોઈ આવીને આવી ઉનિકોમ હે, એટલે ઈ સાઈડ આ સાઈડ અને આગળ આવી રીતના ચોખ્ઠું ફ્રેમ ને વચમાં આ, અને અહીંયા 2 ઓલા હે એ ડાયરેક્ટ હે ને આમાં આડામાં પોરવાઈ જાય. જ્યારે જરાક દેખાડો, જ્યાં હે ને અહીંયા એટલે સુધી આ ડબલ બીજી આમ હે, એ અહીંયા આમનામાં આડામાં પોરવાઈ જાય એટલે નીકળે નહીં, ફિટ થઈ જાય. અને 2 નટ બોલ, એક અહીંયા લાગી જાય અને એક વાં લાગી જાય, એટલે આખો ઝાકડો પકડાઈ જાય. વાંથી ફિટ થઈ જાય, અહીંથી ફિટ થઈ જાય, અને વાં પાછળ ઓલું એંગલ હે એ મારી દઉં એટલે આખો ઝાકડો આ હે ને એમને ફિટ કરી દે. એટલે ટૂંકમાં વજનવાળા ભૂકામાં તો ના હોય તો હાલે, પણ ખાતર કે સારું હોય ને આપણે માંડવી કે તો એ પોરવી દે એટલે આમ ઝાકડો આમ પોળો ના થઈ જાય. બાકી ભૂકો હોય એમાં તો કંઈ જરૂર હોય ને, એમાં તો આટલો ધક્કો લાગે નહીં. એટલે આવી રીતની બનાવટ કરેલ હે. ઘણા હે ને ઓલા પતરા આવે આપણે ખબર તો લોખંડના એની બનાવે, પણ એ છે ને ખખડે વધારે, ટૂંકમાં અવાજ બહુ કરે. આ પટ્ટો હોય ને તો ઊંમાં મજા આવે, ટૂંકમાં ચોમાસામાં બારો પડ્યો હોય તો એ કટાવાની બીક નથી. ઓલા પતરા હે પાણીને માથે પડે કટાવાની બીક રહી ઠાર ઝાકરમાં. આને તમે જોકે હાચવી તો વધારે ટકે, આને જોકે હાચવવો જરૂરી છે. એવું નમરે કે તડકે નાખી દો, મેમાં નાખી દો, ઠારમાં ગમે એ નાખી દો, પણ ટૂંકમાં હાલે. પતરા જેટલો ના હાચવવો પડે, પતરાના કટાય વધારે. એટલે આ પછી અમે ઉપયોગ નહીં હોય ને અંદર ગમે એ પલરે નહીં ને એ રીતના રાખી દેવું. બાકી પટ્ટો અને ઓલું ગેલવેલાઈન હે એટલે કટાવાની શક્યતા બહુ ઓછી રહીએ. થોડોક ઊંડા કરતાં ટૂંકમાં વધારે મજબૂતાઈ રહી અને ખખડે નહીં. મેન ઓલો તો ના ડીજે વાગતા જતા હોય એમ ખાલી હોય તો એમ ખખડતો જાય. નાનો નાની બે રમાડે આધુને એ આધુ આદ્યા રડે જ ને આંજણાજી એટલે આમ જો એ કેવી અસલ થઈ ગઈ. અજ્યા જો આંજણ આંજુ તી રૂપાળી લાગે. બાપુ ગાજર જોખે હે, એક ગાજર કેટલું હે 850 ગ્રામ હે ભાઈ. યારી કિલામાં કંઈક ઓછું હે 840 ગ્રામ. હા જમીનમાં વાવેલો હોય થાય 4-5 કિલાનું. આ તો વાડામાં હે પાણામાં. હાલો બપોરના 1:30 જેવું થયું હે અને મેં તમને વાત કરી હતી ને ખાતર હારવા જવાનું હતું બપોર પછી આગળ જવું હોય. જો ને કાકાએ એની ઉધડું જ લીધું છે અમારે વારે, એટલે આપણે ઝાકડાથી હારવાનું હોય. ડોડરવાળો ટૂંકમાં અટાણે નવરો હતો, બપોરમાં નવરો નહોતો ને અમે ટ્રેક્ટરવાળા બધા નવરા જ હતા બપોરમાં. એટલે હવે અટાણે હારવા જવું હોય. એને 5-6 ઝાકડા બધું લીધું છે. કંઈક ઓલી વાળી ને કંઈક આ વાળી ભાદરે ધારી. કાકાને ટૂંકમાં ત્યાં જ છે અમારે છે ને ત્યાં જ જીનકા કાકાને અને અમારે બેન પડખે જ છે. બે વાડીએ ભાગ છે ટૂંકમાં. અને બીજા કાકા છે એક અને બાબા છે એ વાળી બીજી વાડીએ છે. એ વાડી તો આગલા વિડીયોમાં છે પણ તમે કદાચ નહીં જોયા હોય. મારા બાપુની 4 ભાઈઓ, એક જીનકા કાકા અહીંયા રહીએ અને અમે અહીં રહી, અને એક મારા બાપુથી ટૂંકમાં ઝીણકા અને એક મારા બાપુથી વડા હોય ને એને ભાભા કહે. એ રીએ એક વાડીએ એ રીએ એ વાડીએ અમે રહી ગામમાં. એટલે અમારે બેને ટૂંકમાં જમીન છે ને એ બેને પડખે આવી ઝીણકા કાકાને અમારે ભેગી જ છે આમ. હા આજ સુધી બધું ભેરું હાલતું ટૂંકમાં બળધું હતા ને બે વચ્ચે એક જ જોડ હતી. કારણ કે હેઢો જ નથી વચ્ચેમાં બેને જમીનના ભાગ છે ને બેને વચ્ચેમાં કંઈ હેઢો નથી તો તમે ભાદરે જોયું હે. ડીઝલ ભરી અને પછી હવે જવા દે. આપણે છે ને ખાતર અમે લીધું હતું ને ત્યાંથી જ લેવાનું હે. અને 3 ઝાકડાવાળા ટ્રેક્ટર છે. ઓલું કાકાનું છે, આ બાબાનું છે ને એક અમારું. 3માં ઝાકડા છે ને ઝાકડાથી હારવાના. આ બધી ઢગલી છે ને બધી કાકાને લીધેલ છે એ બધી ભરવાની છે આપણે. અને અમે લીધું હતું ને જો અમારે વાં એક ઢગલો પડ્યો હતો ને એક ઉનિકોમ પડ્યો હતો, અને આમાંથી અમારે છૂટું ઓલું ટોલિયું લેવાની હતું એ ભરી લીધું. હવે વસઘટનું છે ને એ બધું કાકાએ લઈ લીધું હે. એ બધું આજે હારવાનું છે. કાકાને નહીં છે ને ભાદરે જ ખાતર નાખવાનું હતું. જાય 3 ઝાકડા નાખ્યા ને 3 એના જૂના નાખેલ હતા. ટૂંકમાં થોડોક મોરે જ હાર્યું એ વારી બીજા જ લીધું. 3 એને વાં નાખેલ હતા ને 3 અહીંયા નાખેલ હતા. હવે 3 અહીંયા નાખવા ને 3 વાં નાખવા. અને અહીંયા ભાદરે અમારે અને ઝીણકા કાકાનો ભાગ છે.
આ કટકી કઈ નહીં, આ કટકીમાં એને ચણા છે, અમારુંમાં કટકીમાં જીરું હતું. એ વાહ નદીવાળી વાવ આમ વારે છે. અમારે જીરું હતું, અહીંયા તો ચણા. ભાદરમાં એને જીરું હતું અને અમારે ચણા છે. એમ અવાર હતું ટૂંકમાં. એને એકવાર ભાદર ચણા આવી ગયા હતા એટલે એને જીરું વાવ્યું, અમે ચણા વાવ્યું. અવાર ટૂંકમાં વાવલ છે. ના અમારી બીજી વાવ આજે ઓલી ઊંડા મૂંડી વાવ છે ને એ અમારે હો ટૂંકમાં. અમારે ઊંડા મૂંડી આ છે ટૂંકમાં 90 ફૂટ જેવી છે. આમાં પાણી ઘણું હતું ને કાકા એના ભાદરમાં છે ને જીરું ઉપડી ગયું છે અને થોડીક છે ને ગુંદરી વાવી અટાણે ઉનાળું ટૂંકમાં 5 વીઘાની એટલે 5-6 વીઘાનું પાઈ દે ટૂંકમાં. કટકી છે ને 2 ની 6-7 વીઘા આટલું પીત પાઈ દે ને એટલું પાણી છે હજી અટાણે અહીંયા ઉનાળા ટૂંકમાં. અવાર છે નકર ના હોય 2-4 વીઘા પાઈ દે અહીંથી વાવ. અવાર થોડુંક વધારે છે એટલે એને થોડીક ગુંદરી વાવી. અમારા ચણા છે એ તો હજી ઊભા છે, એને પાકવાને વાર લાગી. આપણે ઓલી કટકીમાં કંઈ વાવવું નથી ને કેટલું પી જાય એમ છે, આપણે કંઈ વાવવું છે નહીં. તમને એમ થતું હશે કે વિડીયામાં તો કોઈ દી કાકા કે ભાભા કે આવ્યા નથી, પણ બધા આવી ગયા છે. આપણે જૂના વિડીયા છે ને આગલા પછી આવતા હોય ત્યાં વેતે પ્રસંગમાં વધારે પૂરતા તમે ભેગા થાય. પ્રસંગમાં આપણે મામેરાના લગ્ન પ્રસંગ છે ને એમાં છે આપણે લગભગ મામેરાનો વિડીયો ક્યાં ન હોય ખબર? હા, ફૂન છોકરાના લગ્ન હતા ને લીંબડી, કદાચ તમે બધા જૂના વ્યુઅર્સ હોય એની તો જોયો. એમાં આખો પરિવાર છે, બધા 4 ભાઈ ભેગા થાય એમાં તમને દેખાય. બાકી આડાવરા આવતા હોય. કોઈ આ ટ્રેક્ટર લેવા ગયા તેથી પરબત કાકા મારા ઝીણકા કાકા હતા, પછી આડાવરા એમાં આવતા હોય કામથી, એમ પછી વિડીયામાં આવે. બાકી વિડીયામાં બધા આવે છે. બાકી ભેગા ટૂંકમાં આમ ક્યાંય પ્રસંગે વધારે હોય. બાકી બધા અટાણે હવના કામમાં હોય. અમે અમારું કરતા હોય, એનું કરતા હોય, એટલે એમ હાલતું હોય. મારા દાદાની 4 ભાઈઓ છે અને મારા બાપુની 4 ભાઈઓ છે. હાલો બીજો ફેરો ભરવા આવી ગયા છે. હવે ઓલી વાડીએ જવા દેવાનું છે. હા લઈ લીધા. છેલ્લો ફેરો છે લગભગ. હવે આમાં આવી જાય કે પછી થોડું ઘણું રીએ કચરીને ભરી લે. હું જો કે રેવાટા નહીં દે, 2-3 બકેટ રહ્યા છે. હવે કચરીને ભરી દેજો. હે હા ફોન કચરી દેજે. છેલ્લે રહીએ ને એ બહુ અઘરું લાગે ભરવું. આમ ધક્કો દેવાઈ જાય ને ભરવું વયું જાય. જોયું એ વારી બકેટ અડધું માં વયું જાય, અડધું ભરાય. ખાતરનો એક ફેરો માં નાખ્યો, એક અહીંયા નાખ્યો. આ ભાગ છે ને એ કાકાનો, પછી અહીંયા હેઠો અહીંથી અમારો. આ મકાઈ આગળથી ચાલુ થાય તો બધા ચણા ઉભા ને છે. આમાં આમ ઝાડમાં દેખાય ને ત્યાં સુધી એથી પર આ ભાભા એટલે કે મારા બાપુથી વડા હોય ને એને આમ ભાભા કહે, એનો ભાગ. પછી એથી આમ સાઈડમાં મારી કાકાનો. અહીંયા 4-4નો ભાગ છે. અને ઓલા કાકા ને ભાભા વાળી જે રહી છે ને હું કહું એ વાડી છે ને આમ હે અહીંથી છે ને 1 કિલોમીટર જેવું થાય. એ ઓલું ઝાડવું દેખાય ને એથી આમનું જો થાંભલો છે ને જે કામ ચાલુ છે ને એને પડખે એથી ઓરી છે ટૂંકમાં. અને થાંભલો કયો હે ખબર? એ થાંભલો છે ને એ તમે કદાચ આગલા વિડીયા અમારા જોયા હે. એમાં તમને ખબર હોય તો પવનચક્કી પડી ગઈ હતી ને પછી હલગી ગઈ હતી ને લગભગ 1 વર્ષ ઉપર થઈ ગયું ને એનું કામકાજ હવે પાછું ચાલુ થયું. હમણાં મેં વિડીયામાં તમને દેખાડ્યું હતું કે અહીંયા સામાન બધું આવી ગયું હતું. એનું કામકાજ ચાલુ છે. જો એ બધું હવે ફિટિંગ કરે છે. આમ તો જો કે ચડી ગયું હે, હવે ખાલી પાખીએ ચડાવવાના હે. જે રે એનું કામકાજ ચાલુ છે બધું. એ આકલો વિડીયો હે તમે જોયો હોય તો જૂનો. એ બધી પડી હતી કંઈક અકસ્માત જે થયું હોય અને પડી પછી આગ લાગી ગઈ, હલગી ગઈ. હવે પાછું એનું નવું કામ ચાલુ છે.
એ કાકાને ને બાબાની વાડી કહું ને એ થાંભલાથી થોડીક ઓરી છે એ યાં રહી અમે બે ગામમાં રહે અને અહીંયા પાછો 4-4નો ભાગ મેં કહ્યું નહીં પ્રમાણે ઓલું નવું પડું જે અહીં કંઈ હોય એ અમે અને ઝીણકા કાકાજી છે ને ભાદરે ભાગે એ બે વચ્ચે નવું પડું લીધું હતું અમે 2020માં એટલે નવું પડું આમ તો નવું પડું નથી પણ નામ એનું નવું પડું રહી ગયું ટૂંકમાં અમારા પાસે આવ્યું ને 2020માં એટલે એને નવું પડું કંઈ બાકી હું તો ધારી ફેરું જ આવી જાય ધારી જ કહેવાય ને અમારા માટે તો નવું જ કહેવાય અમે લીધું હતું એટલે અને વાવું ને ટીસ્યુ ને એ બધી જગ્યાએ ટૂંકમાં અમે બે કાકા ઝીણકા મારા ને અમે ભેગા હોય ને એમાં બધાનો ભાગ આ બે વચ્ચે આ ટીસી આ વાવમાં બેનો ભાગ વાહાઈમાં ભાગ ઓલી આપણે જે નવાપડામાં કરી ને જે નવી વાવ અવાર એ અમારી આવી છે બાકી એમાં ભાદરે બે વાવ છે એમાં બેનો તો જ ભાગ એમાં પાછું કંઈ વારા બારા અમારે ના હોય જે મોર ચાલુ કરે ને ટૂંકમાં જેને જરૂર હોય મોર ચાલુ કરે અહીંયા વધારે પૂરતું અમારે જરૂર પડે કારણ કે અમારે આછા જેવું છે ને એટલે સુકાઈ જાય એટલે અમે મોર ચાલુ કરે એમ પાઈ લે પછી એ પાઈ લે પછી વાર એમ પાઈ લે વારા બારા કોઈ દી કંઈ કર્યા નથી હજી નામી ભગવાનની દયાથી વયું જાય અમે છે ને 20 વર્ષ બળદની જોડ બે વચ્ચે એક જ આવી બે ને એક જ બે વચ્ચે એક જ જોડ પછી આ ટ્રેક્ટરો આવતા પછી ટૂંકમાં બળદું નીકળી ગયા પછી ટ્રેક્ટર હવે વહાવ્યા બાકી નકર અમારે બે વચ્ચે ક્યાંય લગભગ હેડોય નથી આ તો જો કે ઓલા જૂના હેડા હતા એ જ છે બાકી જે આ નવું પણ અમે લીધું હતું એ અમે હેડો નથી ટૂંકમાં હું પાડેલ ને હું હેડો હે જ્યાં પારી છે ને હેડો હે અજાયણું માણસ આવે ને કોઈ એમ ના કહી કે અહીંયા હેડો હોય અમે કહીએ કે ભાઈ અહીંયા હેડો હોય ભાદરમાં એમ ખાલી બે બાણ ની નિશાની છે એ આંકવા આવે તો અમારો એક ચાંસ લઈ લઈએ અમે આંકવા આવી તો એનો એક ચાંસ લઈને એવી રીતે હાલે બાકી હેડો હજી અહીંયા નથી વાય નથી વાતા જો કે ઓલા જૂના હેડા હે એ બાપ દાદા એ ટૂંકમાં જૂના હેડા હે એને હિસાબે હે બાકી હું કંઈ હેડો રાખવા જેવું કંઈ છે નહીં એટલે એવું હાયલું જાય છે આ કાકાનું ખાતર અમે નાખ્યું નવા પડામાં અહીં વાવ પડશે એટલે પછી એની માથે ધૂળ નાખી ઓલા કટકા પાસે પલારી સગી ટૂંકમાં એવા હારું વાવને નજીક નાખ્યું ને આમ છેટું ગમે એ નાખ્યું હોય તો હાલે હાલો હવે ઝાકડો ખાલી થઈ ગયો ખાતર હરાઈ ગયું હોય હવે જવા દે ગામમાં ટ્રેક્ટર હે ને વાં રાખી જોવા એક ધારીમાં રાખી અને હજી ફરી આમ ગયો નતો તાર ડોલ લઈને આમ ઊભી થઈ ગઈ આડા ઊભું સીધી હોટી પકડાવી દીધી હું મોકે ભટકી રહી હતી કે હવે તમે આડા ઊભો પોતા ઉમે તોય લે પણ હું મારે ફરી આમ જાઉં ને એને ડોલ લઈને અહીં આવું કે આડા ઊભો હજી હું ફરી આમ કોઈ ગયો નથી ટ્રેક્ટર રાખી છે તો જ્યાં દોરે હું ખાલી જરાક વાર ઊભું પડે પછી હવે પ્રાહવી ગયા પછી હવે જાય તો હાલે પ્રાહવે ને આટલી વાર જ ચાચા પગલી ચાલુ રાખે બીજું કઈ નહીં હું કઈ કરે નહીં એક પગ વાં પડે વાં મૂકે વાં મૂકે એમ કહી રાખે હાલો 9 વાગ્યા ના થોડું મોડું હોય વ્યારાનું હવે બધા બેઠા વ્યારા કરવા બેઠા હાલો બધા વ્યારા કરવા બેસી ગયા હે આધુ આધુ શું કર हम आ गए हैं आपके एक चीज लेकर क्या है अनबॉक्सिंग की है अभी बेन हमारा व्लॉग है ना गुजराती में हिंदी में नहीं कलर ना